તો એક રિક્ષાવાળો આમ આડો ફાટ્યો એટલે અમે પડી ગયા, એટલે અમે બી આડા થઈ ગયા. એટલે અમે બી આડા ફાટ્યા. હવે આડા ફાટવામાં મારી હાલત ખરાબ થઈ ગઈ. મને કમરમાં અને પાસળીમાં વાગી ગયું છે એકદમ. તેડા કંધા આમ આમ તો મને પેટ કીધો કે મારે ડુંગળી દીકરી મી કે હેલો સોરી. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને? મોજમાં રહેવાનું. હું નથી હું મોજમાં નથી. હા, તોય જો હું ડામાડોળ છું. હસું છું, તોય જો હું હસું છું, કામ હસતી રહો, કરું છું. હસતી રહો. કારણ કે શું છે ને કે પછી આ રીતે ન રહીએ તો પછી એક ને એક વસ્તુ યાદ કરીએ તો ઉપાધિ થાય. કાલે એકચ્યુઅલી મને ક્રીમીએ પછાડી હસું તોય દુખે જ. કાલે એકચ્યુઅલી અમે એક્ટિવા પર જતા હતા ને તો એક રિક્ષાવાળો આમ આડો ફાટ્યો એટલે અમે પડી ગયા, એટલે અમે બી આડા થઈ ગયા. એટલે અમે બી આડા ફાટ્યા. હવે આડા ફાટવામાં મારી હાલત ખરાબ થઈ ગઈ. મને કમરમાં અને પાસળીમાં વાગી ગયું છે એકદમ. પીઠમાં, કમરમાં અને પાસળીમાં બહુ જ વાગી ગયું છે. એટલું દુખે જ ને કે હું સૂઈ નથી શકતી, વાકી વળી નથી શકતી, કાંઈ નથી કરી શકતી. પણ ઊભા કામ કરી શકું છું, હલનચલન કરી શકું છું, ઊભા કામ કરી શકું છું, પણ વાકી નથી વળી શકતી અને પડખે સૂઈ નથી શકતી. એટલી હાલત ખરાબ છે ને કે રડવું આવી જાય એવી હાલત ખરાબ છે. તોય જો હસું છું. કારણ કે આટલું બધું સહન કર્યા પછી આ તો કાંઈ ન કહેવાય. સાચી વાત છે. આ વસ્તુ તો કાંઈ ન કહેવાય. માણસો તો કેટલું સહન કરતા હોય છે. જ્યારે આપણે એ લોકોને જોઈએ ને કે એ લોકો કેટલું સહન કરતા હોય ત્યારે આપણને એમ થાય કે આપણે તો કાંઈ નથી. ભગવાન બહુ સુખી રહે. ભગવાનની કૃપા. પછી મેં શું વિચાર્યું ખબર છે, આવીને ગણપતિ બાપાને મેં પ્રાર્થના એ જ કરી. મેં કીધું કદાચ મોટું થવાનું હોય છે અને એણે મને નાનામાં પતાવી દીધું અને ઓછામાં પતી ગયું. તો મેં કીધું થેન્ક યુ કે કદાચ મોટું થવાનું હોય છે ને તમે મને નાનામાં પતાવ્યું. પણ મેં કીધું દુઃખે છે બહુ, ગણપતિ બાપા મટાડી દો. ચાલો તો અત્યારે અમે થઈ જશે સારું. 1-2 દિવસમાં કામ તો કરું જ છું. મારું કામ કોઈ દી હું અટકાવું ને, ગમે એટલી બીમાર પડું, ગમે હોય ને હું કામ બંધ ન કરું. તો અમે અત્યારે જઈએ છીએ એકચ્યુઅલી ઝુડિયો. આવી હાલત ખરાબ છે ને તો હું શોપિંગ કરવા જાઉં છું. સારું થઈ જશે જતે. હા તો થોડું સારું લાગે. ચલો નીકળીએ. તો અમે ઝુડિયો જઈએ છીએ શોપિંગ કરવા. એકચ્યુઅલી ક્રીમી માટે પેન્ટ ને બધું લેવાનું છે, જીન્સ ને બધું. મને ઠીક લાગશે તો લઈશ, બાકી મને છે ને ગમતું નથી જેવું તેવું કંઈ પણ વસ્તુ જ્યાં ત્યાંથી લેવું. બહુ તકલીફ છે. બહુ ચૂઝી છું હું કપડાની બાબતમાં. કે જ નહીં. છેલ્લા 1 મહિનાથી હું બી ચપ્પલ ગોતું છું. એક ચપ્પલ ડિસાઈડ નથી કરી શકતી દોસ્તો. હું એક ચપ્પલ નથી ડિસાઈડ કરી મેં લીધા. મેં પહેલી વાર એટલા મોંઘા સ્લીપર લીધા, 1100ના સ્લીપર લીધા મેં. પણ સરસ છે. હા ચલો તો અમે નીકળીએ. ચલો તમને બી લેતી જાઉં શોપિંગ કરવા માટે. શોપિંગ કરવી જ ને તમારે પણ. પૈસા તમારે દેવા પડશે, હું નહીં આપું. ચલો જઈએ, આવી જાઓ. ચાલો લેટ્સ ગો. મને છે ને થોડી વારે દુખાવો થાય ને તો ઊંડો શ્વાસ લઈને એવી રાડ પડાઈ જાય ને મારી કે વાત જ જવા દે. તોય ઢઢો જતો નથી ફરવા જવાનો ને શોપિંગનો. કાં ક્રીમી? તોય ઢઢો કહું જતો નથી શોપિંગનો ને ફરવા જવાનો. એનાથી દુખાવો જતો રહે ને પછી દોસ્તો. દુખાવો દવાથી ના જાય, દુખાવો ખુશીથી જાય. તમને જે ગમે તમે એ કરો તો તમને દુખાવો જતો રહે. છોકરાઓ રમે છે અને ઝૂલા ખાય છે. ચલો જઈએ. આ બુટ્ટી કેવી લાગે છે? આ ક્યાંથી લીધી હતી? સોમનાથથી લીધી હતી આ બુટ્ટી મેં. સારું લાગે ને? સરસ લાગે. 30 રૂપિયાની છે. હા 30 રૂપિયાની છે. ક્રીમી મને કહે છે કે તમે અનિલ કપૂરની જેમ ચાલો છો. તેડા કંદા આમ આમ. હમણાં દુખે છે એટલે વધારે આમ થઈ ગઈ છું. ચલો અમે આવી ગયા છીએ અહીંયા. મસ્ત છે. ક્રીમી ખોવાઈ ગઈ, દેખાતી નથી. ક્યાંની જો ગોતી ક્યાં છે? ઝુડિયોમાંથી ખાલી હાથે આવ્યા. હું કાલે જઈશ પાછી. મને કુર્તી બહુ જ ગમી છે. એકચ્યુઅલી 1 પીસ ને કુર્તી ગઈમાં પણ સાઇઝ મળી નહીં. બેયમાં સાઈઝ નથી. અને કુર્તી તો હું આખા અમદાવાદના બધા સ્ટુડિયોમાં ફરીને બી હું લઈને આવીશ. કારણ કે મને બહુ એટલે બહુ પહેલી વાર મને આ ટાઈપની કોર્સેટ ટાઈપની કુર્તી ગઈ. હા પણ મળી નહીં. સાઇઝ નથી. સાઇઝ ન મળે. ચલો અમે અહીંયા પાણીપુરી ખાવા માટે. પાણીપુરી ખાઈ લઈએ. મને એકચ્યુઅલી દુખે છે, ખાટું નથી ખાવાનું તોય ખાવું છું. ખાટું નહીં, મસાલા પૂરી ખાઈએ છીએ. હા બસ મસાલા પૂરી. તો મેં સવારે ખાટું ખાધું હતું.
બહુ જ દુખે છે, બહુ જ દુખે બીજું બી કંઈક ખાય તને ખબર છે કેવી રીતે પડી? કેવી રીતે પડી? ઊંધામાંથી ઉપર પગ, નીચે માથું અને ગુલાટી ખાઈ ગઈ ને રોડ ઉપર સીધી પડી ગઈ. એવી પડી મેં. ભગવાને બચાવી લીધી. સાચી મોટું વાહન આવતું હોત ને તો ખતમ થઈ ગયું. કંઈ ના થાય ભગવાનની દયા. ડ્રાય સ્ટેટ ડ્રાય સ્ટેટમાં જામુન શર્ટ પીવાનું, બીજું કંઈ ન પીવા અલાવ નથી. છે ને ક્યાંય પણ જે છે ને અહીંયા ભીડ એટલી બધી છે ને ક્રિમિનો કોચ કે લેડીઝ છે ને આપણને ધક્કા એવી રીતે મારે પેટ પેલા મારતી જાય છે. કારણ કે એના ક્ષેત્રફળમાં પેટ પેલાવે છે. પેટ આવે, પેટ મારતી જાય છે. એક ભાઈ મને ધક્કા છે તો મને પેટથી ધક્કો મારે ડુંગ. ક્રિમી કે તમે પેટ મારો મારવા છે જ નહીં, પેટ મારવા માટે સ્લિમ છે મમ્મી. ના જાડી થઈ ગઈ છે. અત્યારે અમે આવ્યા છીએ બેને ઢોસામાં. ક્રિમી ઓર્ડર કરવા ગઈ છે કારણ કે સેલ્ફ સર્વિસ છે અને લાઇનમાં ઊભી છે. અહીંયા લાઇન છે લિટરલી. પબ્લિક એટલી બધી છે ને અહીંયા, બહુ પબ્લિક છે, બહુ જ. આમાં છે ને વીકેન્ડમાં ખાવા નીકળી જ પડીએ છીએ હો. હા, ગુજરાતીઓ અને એમાં અમદાવાદીઓ ખાવાના શોખીન ન હોય. મેં ટ્રાય કરી કે હું મારી ક્રેવિંગ ઓછી થાય, હું ખાવામાં થોડું કંટ્રોલ કરું. હું કંટ્રોલ નથી કરી શકતી, મારી ક્રેવિંગ વધતી જાય દિવસે ને દિવસે. એટલું પબ્લિક છે જો, બહુ પબ્લિક છે. પા તો ગરમ છે, મારી કોફી આવી ગઈ છે પણ બહુ ગરમ છે. આ સ્ટીલમાં કેમ નહીં પીવી? સ્ટીલમાં પીવાની આદત જ નથી અમારે. હા, નંબર બોલશે 423. અહીંયાથી દેખાય છે? 401 છે હજી તો. હા 423. ઓય બાપ રે. પાણીની બહુ તરસ લાગી છે. લઈ આવ જા બોટલ નાની, લઈ આવ જા. હા શું કહો છો? વર્ષોથી આ રીતે ચા પીવાની બંધ કરી પ્યાલામાં ચા પીવાની અને આમાં કોફી પીએ, ફિલ્ટર કોફી. યસ સ્ટાઇલ છે. બોલો દેશી સ્ટાઇલ, યસ દેશી વસ્તુ દેશી સ્ટાઇલમાં. યસ અમે અહીંયા પહેલી વાર આવ્યા છે કા? પહેલી વાર આવે છે. આ ફેમસ છે થોડું. હા, કેટલું વેઇટિંગ છે, વેઇટિંગ અડધી કલાકનું. 408 આવ્યું છે ને અમારું 425 છે. 23 23 છે કે 25 છે? 23 છે. 25 છે. 400 હતું ને ત્યારે તે લીધું. 423 છે. હા, 400 હતું ને ત્યારે આપણે કર્યું છે. હજી ખાલી 8 જ ગયા છે. 8 વાર જ લાગશે. બહુ વાલા ત્યાં સુધી કેવાય. મેં સ્ટુડિયોમાં આટો મારીને કુર્તી જોયું. જા આવે. શું છે આ ઢોસામાં સ્પેશિયલ? બેને ઢોસા આટલી બધી વાર લાગી, હવે જોઈએ આમાં શું એવું તો નાખ્યું છે. સુગંધ તો મસ્ત આવે હા, છે. સારું છે. સેમ તો છે. ખાઓ તો ખબર પડે. લસણ છે, કાંદા લસણ છે. કેવું છે? સારું છે. છે ને મેં વન પીસ લીધું હતું જે મને બિલકુલ પસંદ નથી આવ્યા. થુ ક્રીમી, ડિઝાઇન સરસ છે આ બટ થુ મજા નહીં આવી. આટલું મોંઘું લીધું મેં, 950 નું. કલર અને ડિઝાઇન સારી છે બટ કાપડ એટલું ગંદુ છે, પહેરવામાં અનકમ્ફર્ટેબલ. આ થુ ક્રીમી કે મને કે તમે ખાલી છે ને લેતા નથી ને બહુ ચૂઝી જો આમ છું. આવું કેમ પહેરવું? શું લઈ આવ્યા છે? આ મેં લઈ આવ્યા છે બ્રેસલેટ. મમ્મી માટે બ્રેસલેટ. જે મને ખોલતા નથી આવડતું, મમ્મીને ખોલતા આવડે છે. હા, અને બીજું પછી શું છે ફટફટ બતાવો ને તો વ્લોગ બહુ મોટો થઈ જશે. કાનમાં પહેરવાનું. કાનના ઇયરિંગ્સ, હા, સરસ ઇયરિંગ્સ. હું તો ઊભી પણ નથી થતી. 53 રૂમાલ. 53 રૂમાલ. પછી આ શર્ટ મારા માટે ક્રીમી માટે. આ શર્ટ મને તો ખબર નહીં, હું તો પહેરીશ ને નહીં, પણ ક્રીમી માટે લીધું છે. હા, એટલે ક્રીમીનું જોઈને લીધું છે. ફર્સ્ટ પ્રાયોરિટી ક્રીમી જ છે. આ પણ ક્રીમી માટે શર્ટ. 2 શર્ટ સારા છે, 2 સારા છે. આ મને બહુ બહુ ગમ્યું. સ્કાય બ્લુ કલર મારી પાસે હતો. અત્યારે મેં પહેર્યું છે એ પણ સ્કાય બ્લુ કલર છે. અરે હા બટ તો બી શું સ્કાય બ્લુ છે. આ ડબલ થઈ ગયા ને? હા ડબલ થઈ ગયું.
પણ મેં કીધું તને ગમે જ તો ભલે લઈ લે, બીજું છે કંઈ કે પતી ગયું? બસ પતી ગયો. હા પતી ગયું, ચાલો ઝુડિયો. હજી એક કુર્તી લાવવાની છે મારા ઝુડિયોમાંથી, હું લઈને આવીશ. હા લઈ આવજે. એ હું લાવીશ જ. ચલો હવે ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આવી જ રીતના સપોર્ટ અને અમને સપોર્ટ કરતા રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. યસ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ. સપોર્ટ કરજો. હા સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઈબ.